हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 7.2 ના દાખલા સ્ટાર્ટ કર્યા હતા, જેના આપણે સાત્વિક જેવા દાખલા કરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે આજે આપણે દાખલા નંબર 8 થી શરૂઆત કરીશું. તો અહીંયા દાખલા નંબર 8 ની રકમ આપેલી છે. તો અહીંયા આપેલું છે i બરાબર સંકલન x વર્ગમૂળમાં 1 + 2x સ્ક્વેર dx. હવે અહીંયા આપણે આદેશની રીતની મદદથી જવાબ શોધીએ છીએ. તો ધારી લઈશું, ધારો કે 1 + 2x સ્ક્વેર બરાબર t. બરાબર. હવે શું કરીશું? 1 નું વિકલન થશે 0, 2x સ્ક્વેરનું થશે 4x dx બરાબર dt. આપણે તો એકલું x dx જોઈએ છે. તો x dx બરાબર dt/4 થશે. બધી જ કિંમતો આપણે અહીંયા મૂકી દઈશું. તો i બરાબર આ લખાશે, આની જગ્યાએ આપણે t ધાર્યા છે તો વર્ગમૂળમાં t dt/4. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો 1/4 ને 12 લખી દઈશું. તો આપણા જોડે બાકી રહેશે t/1/2 dt. હવાનું આપણે સંકલન કરીશું. તો 1/4 એમના એમ, t/1/2 એટલે t/1/2 વત્તા 1 એટલે 3/2 ભાગ્યા 3/2 પ્લસ c. આ ભગાશે, 2 થશે. તો અહીંયા તમારો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો i બરાબર t/3/2 ભાગ્યા 3 × 6 વત્તા c, જે તમારો માંગેલ જવાબ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આપેલ છે 4x + 2 વર્ગમૂળમાં x² + x + 1. એના નામ આપી દઈશું 4x + 2 વર્ગમૂળમાં x² + x + 1. આને જ આપણે આવી રીતે લખી શકીએ, બંનેમાંથી 2 કોમન નીકળે વિદ્યાર્થી મિત્રો. તો 2x + 1 વર્ગમૂળની અંદર x² + x + 1 dx આવું લખાશે. હવે વર્ગમૂળની અંદર વાળું જે પદ છે એના માટે ધારી લઈશું. તો ધારો કે x² + x + 1 બરાબર t. તો x² નું વિકલન કરશો તો 2x, x નું વિકલન કરશો તો 1, 1 નું વિકલન 0 ઇન્ટુ dx બરાબર dt. તો 2x + 1 dx બરાબર dt થઈ ગયું. બધી કિંમતો આપણે પાછી મૂકી દઈશું. તો અહીંયા થશે 2 વર્ગમૂળની અંદર t અને આના બરાબર લખાશે dt. એટલે તમારું સંકલન જે છે બનશે 2 બાર આવશે તો t/1/2 dt. નાનું તમે વિદ્યાર્થી મિત્રો સંકલન કરશો તો t/1/2 ઉપરોક્ત એક્ઝામ્પલમાં કર્યું છે. 1/2 હોય તો 3/2 થાય, નીચે પણ 3/2 વત્તા c. બરોબર. હવે આ 2 ઉપર જશે તો 4/3 t/3/2 વત્તા c. હવે અહીંયા t ની કિંમત પાછી મૂકી દઈશું. તો 4/3 t ની જગ્યાએ x² + x + 1 ની 3/2 વત્તા c, જે વિદ્યાર્થી મિત્રો તમારો માંગેલ જવાબ છે. બરાબર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ એક્ઝામ્પલનો જવાબ શોધી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. એક્ઝામ્પલ નંબર 10 વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળની 1/x - વર્ગમૂળમાં 1x થશે. તો અહીંયા i બરાબર આપેલું છે 1/x - વર્ગમૂળમાં x dx. આ બંનેમાંથી વર્ગમૂળમાં x કોમન નીકળે તો અહીંયા વર્ગમૂળમાં x થઈ જશે ને અહીંયા 1 થઈ જશે. બરોબર. હવે ધારી લઈએ છીએ વર્ગમૂળમાં x - 1 માટે. તો ધારો કે વર્ગમૂળમાં x એટલે વર્ગમૂળમાં x - 1 બરાબર t.
તો વર્ગમૂળમાં એક્સનું વિકલન થશે 1/2 રૂટ એક્સ, 1નું 0 થશે, dx બરાબર dt. 1/રૂટ એક્સ છે તો આપણે જોઈએ છે તો 2 સામે લઈ જઈએ, 1/રૂટ એક્સ dx બરાબર 2 dt. કિંમતો બધી આપેલા જે સમીકરણ છે એની અંદર મૂકી દઈશું. તો અહીંયા લખાશે 1/t અને dx ની જગ્યાએ લખાશે 2 dt. 2 આપણે બહાર લખી દઈશું તો 1/t dt. 1/t નું સંકલન શું થશે? log t પ્લસ c. t ની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો 2 log વર્ગમૂળમાં x માઇનસ 1 પ્લસ c, જે તમારો માંગેલ જવાબ છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ નંબર 11 વિદ્યાર્થી મિત્રો, x અપોન વર્ગમૂળમાં x પ્લસ 4. તો આનું નામ આપી દઈશું i બરાબર x અપોન વર્ગમૂળમાં x પ્લસ 4 dx. હવે નીચેના પદ માટે ધારી લઈશું. તો ધારો કે x પ્લસ 4 બરાબર t. જો આમાંથી તમે x ના કરતા કરો તો લખાશે t માઇનસ 4. વિકલન કરીએ, x નું થશે dx અને t નું થશે dt. કિંમતો પાછી મૂકી દઈએ તો આ બનશે x ની જગ્યાએ t માઇનસ 4, નીચે વર્ગમૂળની અંદર t dt. બરોબર. અને થોડું વ્યવસ્થિત લખશો તો t ના ભાગાકારમાં t ની 1/2 થશે, માઇનસ 4 ના ભાગાકારમાં t ની 1/2 થશે અને dt લખાશે. હવે આ નીચે t ની 1/2 ઉપર t છે તો t ની 1/2 વધે ને, આખું પદના ઉપરની 1 કેન્સલ થશે. બરોબર. અને અલગ અલગ સંકલન આપી દઈએ છીએ. માઇનસ 4 આ બાર લીધા, 4 નાનો ઉપર લઈ જાઓ તો માઇનસ 1/2 dt લખાશે. હવે સીધું સંકલન કરી દઈએ તો t ની 1/2 હોય તો t ની 3/2 થશે. t ની માઇનસ 1/2 હોય તો t ની 1/2 થશે પ્લસ c. આમાં 2 ઉપર જશે ને આમાં 2 ઉપર જશે તો તમારો મળતો નવો જવાબ i બરાબર 2/3, t ની 3/2 માઇનસ 8, t ની 1/2. t ની કિંમત પાછી મૂકી દઈશું તો t ની કિંમત હતી x પ્લસ 4. તો x પ્લસ 4 ની 3/2 માઇનસ 8, x પ્લસ 4 ની 1/2 પ્લસ c. બરાબર. આ તમારો માંગેલ જવાબ છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળના એક્ઝામ્પલ તરફ આપણે વધીશું. તો એક્ઝામ્પલ નંબર 12. એક્ઝામ્પલ નંબર 12 વિદ્યાર્થી મિત્રો આપેલ છે અહીંયા x ક્યુબ માઇનસ 1 એની 1/3 ઇન્ટુ x ની 5. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આને i બરાબર નામ આપીને લખી દઈશું. તો i બરાબર x ક્યુબ માઇનસ 1 ની 1/3. આ x ની 5 છે એને ફેરવું છું, એક x ક્યુબ લખું છું ને એક x સ્ક્વેર લખું છું. બરોબર. એટલે x ક્યુબ ઇન્ટુ x સ્ક્વેર એટલે x ની 5 થઈ જશે. હવે ધારી લઈએ છીએ અંદરના પદ માટે. ધારો કે x ક્યુબ માઇનસ 1 બરાબર t. તો x ક્યુબનું તમે વિકલન કરશો તો 3x² dx બરાબર dt. આપણે તો એકલું x² dx જોઈએ છે તો x² dx બરાબર dt/3. આમાંથી તમે જો x ક્યુબ ન કરતા કરશો તો t પ્લસ 1 આવશે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીએ છીએ, આ કિંમતો પાછી મૂકી દઈએ છીએ. i બરાબર આની જગ્યાએ t એટલે t ની 1/3. x ક્યુબની જગ્યાએ લખાશે t પ્લસ 1 અને x² dx ની જગ્યાએ લખાશે dt/3. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 1/3 ને હવે 12 લખી દઈશું. તો
આ 1/3 લખાશે 12. આ અંદર ગુણશો તો આ 1 ઘાત થાય એટલે 1/3 વત્તા 1 તો લખાશે t ની 4/3 ઘાત વત્તા t ની 1/3 ઘાત dt. બરોબર. હવે 1/3 આનું તમે સંકલન કરશો તો 4/3 છે, વત્તા 1 કરો તો કેટલી થાય? 7/3 થશે. તો t ની 7/3 ભાગ્યા 7/3. આ 1/3 છે, વત્તા 1 કરો તો t ની 4/3 ભાગ્યા 4/3 થશે પ્લસ c. તો 3 કેન્સલ થશે, અંદર જશે તો આ પણ 3 કેન્સલ થઈ જશે. તો અહીંયા આવશે t ની 7/3 ભાગ્યા 7 વત્તા t ની 4/3 ભાગ્યા 4 વત્તા c. t ની જગ્યાએ આપણે એની કિંમત મૂકી દઈશું તો અહીંયા જવાબ થઈ જશે x³ - 1ની 7/3 ભાગ્યા 7 વત્તા x³ - 1ની 4/3 ભાગ્યા 4 વત્તા c. આ વિદ્યાર્થી મિત્રો તમારો માંગેલ જવાબ છે. બરોબર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ આપેલ છે, આનું નામ આપી દઈએ અને લખીએ છીએ i = x² / 2 + 3x³ ની 3 પાવર dx. નીચેના પદ માટે આપણે ધારી લઈશું. તો ધારો કે 2 + 3x³ = t. 2 નું વિકલન 0 થશે 9x² dx = dt. આપણે એકલું x² dx જોઈએ છે તો આ લખાશે dt/9. બરોબર. આ કિંમતો ઉપર મૂકી દઈએ છીએ તો i = 1/t ની 3 ઘાત થશે અને dx ની જગ્યાએ x² dx ની જગ્યાએ dt/9 એટલે 1/9 ને 12 લખી દઉં છું. 1/t³ dt. આનું ડાયરેક્ટ સંકલન શક્ય નથી તો આને t ની -3 ઘાત લખાશે. બરોબર. હવે આનું સંકલન કરીશું તો 1/9 t ની -2 ઘાત ભાગ્યા -2 ઘાત વત્તા c. તો આ થશે -1/18. આ આવશે 1/t² પ્લસ c. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે t ની જગ્યાએ આપણે એની કિંમત મૂકી દઈશું, જે ધાર્યું હતું એ આપણે અહીંયા લખી દઈશું. તો અહીંયા થશે વિદ્યાર્થી મિત્રો -1/18 કૌંસમાં 2 + 3x³ એનો હોલ સ્ક્વેર પ્લસ c, જે તમારો માંગેલ જવાબ છે. બરોબર. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આનો જવાબ શોધી શકીએ છીએ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. એક્ઝામ્પલ નંબર 14 વિદ્યાર્થી મિત્રો. અહીંયા નામ આપી દઈશું i = 1/x log x ની m ઘાત dx. હવે ધારી લઈશું અંદરના પદ માટે. ધારો કે log x = t. તો log x નું વિકલન કરશો તો 1/x dx = dt. એટલે તમારું જે પદ છે એ t ના સ્વરૂપમાં લખાશે 1/t ની m ઘાત dt. t લખ્યું અહીંયા 1/x dx = dt લખી દીધો. આ જ પદને લખવું હોય તો t ની -m ઘાત dt લખાશે. આનું તમે સંકલન કરશો તો આ થશે t ની -m+1 ભાગ્યા -m+1 જવાબ આવશે. હવે t ની જગ્યાએ તમે કિંમત મૂકી દેશો તો તમારો જવાબ થશે log x 1 - m/1 - m plus c, જે તમારો માંગેલ જવાબ છે. બરોબર.
હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીશું. એક્ઝામ્પલ નંબર 15. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 15 આપેલ છે. I બરાબર સંકલનમાં x માઇનસ 9 માઇનસ 4x² dx. ધારી લઈશું નીચેના પદ માટે. ધારો કે 9 માઇનસ 4x² બરાબર t. બરોબર. 9નું વિકલન 0, 4x² નું થશે માઇનસ 8x dx બરાબર dt. પરંતુ આપણે એકલું x dx જોઈએ છે. બરોબર. તો x dx બરાબર માઇનસ dt અપોન 8. તો એ પદના આપણે સામે લખી દઈશું. તો અહીંયા લખાશે I બરાબર 1 અપોન t અને dt ની જગ્યાએ લખાશે માઇનસ dt અપોન 8. તો માઇનસ 1 અપોન 8 ને બહાર લખી દઈશું 1 અપોન t dt. બરોબર. હવે 1 અપોન t નું તમે સંકલન કરશો તો 1 અપોન t નું સંકલન થશે log t પ્લસ c. t ની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો બરાબર માઇનસ 1 અપોન 8 log 9 માઇનસ 4x² પ્લસ c, જે તમારો માંગેલ જવાબ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ જે ધાર્યું હતું એની કિંમત આપણે અહીંયા મૂકેલ છે, જે આપણો માંગેલ જવાબ છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું. એક્ઝામ્પલ નંબર 16 વિદ્યાર્થી મિત્રો. e⁻²x + 3 આપેલું છે. તો આનું નામ આપી દઈશું I બરાબર સંકલનમાં e⁻²x + 3 dx. હવે ધારી લઈશું. ધારો કે 2x + 3 = t. 2x નું સંકલન કરશો તો 2 થઈ જશે, x નું dx, 3 નું 0 બરાબર dt. પણ એકલું આપણે dx જોઈએ છે. તો dx બરાબર dt બાય 2. બધી કિંમતો મૂકી દઈશું. I બરાબર e⁻t અને આ થશે dt બાય 2. 1/2 ને આપણે બહાર લખી દઈશું તો આ થશે e⁻t dt. બરોબર. તો e⁻t નું સંકલન તમે કરશો તો e⁻t નું સંકલન થશે e⁻t પ્લસ c. હવે t ની જગ્યાએ કિંમત મૂકી દઈશું તો 1/2 e⁻²x + 3 પ્લસ c, જે તમારો માંગેલ જવાબ છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી જ રાખીશું. એક્ઝામ્પલ નંબર 16 સુધી આપણે પૂર્ણ કરેલ છે. આજના લેક્ચર દરમિયાન જે એક્ઝામ્પલ તમને કરાવેલ છે તેની અંદર જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. આભાર. અસ્તુ.